कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कण्ठे च मुक्तावली गोपश्री परिवेष्टितो विजयते गोपालचूडामणि अस्ति स्वस्तरुणी कराग्रविगल कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् स्रस्तनिबद्धनि विविलसत् गोपीसहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो तारं किशोराकृति श्रीभागवत भगवान की श्री सद्गुरुदेव भगवान की ओम नमः पार्वती पतये पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयनं
बाले मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जीवे पिबस्वा मृतमे तदेव गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे विक्रेतु कामा किल गोप कन्या मोरारी पादा प्रीतचित वृत्ति दद्यादिकं मोह वासद गोचर गोविन्द दामोदर माधवे गृहे गृहे गो वधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययो पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे सुखाशयाना निलये निलेपि नामानि विष्णो प्रवर्धन्ति मया ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति किलवेशदेवं भज सुन्दराणि नामानि विष्णुस्य मनोहराणि समस्त भक्तादिविनाशानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति
राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ रे जिनवे पिबस्वा मृत में देवं गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद मेरी यह प्रार्थना है भूलो न मेरा कभी तुम्हारा निष्काम होके दिन रात गाओ गोविंद दामोदर माधवेति देहात काले तुम सामने हो बंसी बजाते मन को लुभा गाता हूँ यही मैं काननाथ छोड़ूं गोविंद दामोदर माधवेति 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 डोले कृष्ण कन्हैया जय वाह। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भक्ति भक्त भगवंत गुरु चतुर नाम वपु एक इनके पद वंदन किए नाशत विघ्न अनेक। વિના કારણે બધા વૈષ્ણવો ઉપર કૃપા કરનાર અખિલેશ્વર દામોદર માધવ ગોવર્ધનનાથ ભગવાન શ્રી ભાગવતના ચરણોમાં નિત્ય પ્રણામ. માતા પિતા સદગુરુદેવ ભગવાન એમના ચરણોમાં પણ નિત્ય પ્રણામ. જ્ઞાન યજ્ઞના અંતર્ગત બ્રાહ્મણોના વેદ મંત્રો દ્વારા આવાહિત સ્થાપિત પૂજિત સર્વેભ્યઃ દેવેભ્યઃ કોટિ કોટિ પ્રણામ. કથા શ્રવણ કરવા માટે ભક્તિની પીઠિકા પાસે બેઠેલા બધા જ વૈષ્ણવોના હૃદય કમલમાં બિરાજિત ભગવાન વિરાટ સ્વરૂપના ચરણોમાં પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિ ઓમ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વવિઘ્નઃ સ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन
સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. ભાગવત રૂપિયા કથા ગંગા પ્રશાંત સાઉન્ડના સથવારે આપણે બધા શ્રવણ કરી રહ્યા છીએ. કારણ કે કદાચ જો આવું સરસ સાઉન્ડ ન હોય, અત્યારની વર્તમાનની ટેકનિકલ સુવિધાઓ ન હોય, તો કદાચ બધી જગ્યાએ હું અવાજ પહોંચાડી ન શકું. તો એના સથવારે આપણે બધા કથા શ્રવણ કરી રહ્યા છીએ. આપણા કર્ણ સુધી એ અવાજ પહોંચી રહ્યો છે. ઓર્ગનમાં જરાક ધીમું રાખજો. તો તમે બરાબર રાખો, થોડું વધારો. તો આ ભાગવત રૂપી કથા ગંગા આપણને સ્નાન કરાવવા માટે આવી રહી છે. કથાનો આજે ત્રીજો દિવસ છે. રોજ અલગ અલગ ઘાટ ઉપર આપણે સ્નાન કરીએ છીએ. જેમ આપણે ગંગાજીમાં સ્નાન કરવા જઈએ, આપણે એક વખત તેમાં ડૂબકી લગાવીએ, પછી બહાર આવીએ, ફરી પાછી બીજી વાર ડૂબકી લગાડીએ. તો જ્યારે બીજી વાર આપણે ડૂબકી લગાવીએ છીએ, તો પહેલી વખત જે પ્રવાહ હતો એ હવે હોતો નથી. એ તો આગળ નીકળી ગયો. હવે આપણે બીજા પ્રવાહમાં ડૂબકી લગાડીએ છીએ. ત્રીજી વખત સ્નાન કરીએ તો ત્રીજા પ્રવાહમાં ડૂબકી લાગે છે. પ્રતિ દિવસ અલગ અલગ પ્રવાહમાં આપણે ડૂબકી લગાડીએ છીએ. તો આ કથા ગંગા આપણને પવિત્ર કરવા માટે આવે છે. વિશ્વમાં બધી જ જગ્યાએ નદીઓ છે, પરંતુ યાદ રાખજો, નદીની પૂજા માત્ર ભારત દેશ કરે છે. બીજા શહેરોમાં, બીજા દેશોમાં ચોખ્ખાઈ હોઈ શકે, ચોખ્ખાઈ આપણા કરતા પણ વધારે હોઈ શકે, પરંતુ જો પવિત્રતા ગોતવા જાવી હોય તો એ ભારત સિવાય બીજી ક્યાંય જોવા મળતી નથી. આપણા ભારત દેશમાં છે. जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. तो આપણા ભારત દેશમાં ગઈકાલે રાત્રે જ ન્યૂઝમાં સમાચાર જોયા. જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં કોઈ ગામ છે જ્યાં ઘણા બધા હિન્દુઓનો કત્લેઆમ કરવામાં આવ્યું. જે નરસંહાર કરવામાં આવ્યો છે. હવે આપણે એમાં તો કઈ કરી નહીં શકીએ. જે થઈ ગયું તે તો થઈ જ ગયું. પરંતુ બ્રાહ્મણ છું, બધાએ મને ઊંચા આસને બેસાડ્યો છે, તો અત્યારે હું બધાનો ગુરુ છું, તો અવશ્ય એટલું તો કહીશ જ કે હવે વોટ એને જ આપવો છે કે જે આપણી રક્ષા કરે. આમાં તાલી પાડવાની જ ભાઈ. આપણે કોઈને મારવા નથી, પણ રક્ષા તો કરવી પડે ને. માટે આપણી આ વ્યાસપીઠેથી ને આપણે એ બધા જ શહીદોને વંદન કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ચાણક્ય કહે છે કે જો તમે રાજકારણમાં રસ નથી લેતા તો એનો મતલબ તમારા ઉપર ખોટો વ્યક્તિ શાસન કરી જશે. તમારા ઉપર ખોટો વ્યક્તિ શાસન કરી જશે. કોઈ પક્ષની વાત નથી, કોઈ વ્યક્તિની વાત નથી, બધા સરખા જ આપણા માટે. પણ મારે મારા ગાડીની ચાવી એના જ હાથમાં આપવી છે જે મને સુરક્ષિત ઘરે પહોંચાડે. મારે મારા વ્યવસાયની તાળાની ચાવી એના જ હાથમાં આપવી છે કે જે મારા કારખાનાને સારી રીતે વહેલો ઉઠી અને સ્વચ્છ રાખે. મારે મારા જીવનની ચાવી કૃષ્ણને જ સોંપવી છે. જેમ પાર્થે કહ્યું કે હે પ્રભુ, કૃષ્ણ તમે છો મારા
જીવન રથના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જેમ પાર્થે કહ્યું કે હે કૃષ્ણ તમે જ મારા જીવન રથના સારથી છો, એમ આપણા બધાના જીવન રથના સારથી ભગવાન છે. આપણે જીવન એના જ ચરણોમાં સોંપી દેવું છે. પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ, જે પરિવારમાં કોઈ દીકરો ગુમાવ્યો, કોઈ પતિ ગુમાવ્યો, કોઈ પિતા ગુમાવ્યો, કોઈ પોતાના ઘરનો કરતા હરતા વ્યક્તિ ગુમાવ્યો, પરમાત્મા એ પરિવારને હિંમત આપે, પરમાત્મા એ પરિવારને રક્ષા કરે. ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. અને જો કદાચ અવાજ પહોંચતો હોય તો વર્તમાન સરકારને પણ પ્રાર્થના કરીએ કે હવે મારા ભારતના કોઈ પણ નાગરિકને કાંઈ તકલીફ ન પડે એવો પ્રયત્ન કરો. અમે તો પ્રાર્થના કરી શકીએ, બીજું શું થાય. આવો આજના કથા ગંગાના ત્રીજા ઘાટ ઉપર આપણે પહોંચીએ. કથાનો જે ગંગાનો પ્રવાહ વહેતો વહેતો જઈ રહ્યો છે, એ પ્રવાહમાં આપણે ડૂબકી લગાવીએ. ગઈકાલે આપણે ઉપનિષદનો પ્રથમ મંત્ર એટલે કે ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક, તેની થોડી ચર્ચા કરી અને આપણે કથાને વિરામ આપ્યો હતો. કથા ઘણી બધી છે એટલે આપણે કથામાં આજે વિશેષ ડૂબકી લગાવવાની છે. તો એ પ્રથમ શ્લોકને આપણે ગઈકાલે થોડી ચર્ચા કરી અને મૂક્યો હતો. આજે આપણે એ શ્લોકને સમજીશું. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. તો સૌથી પહેલા કહ્યું છે કે ધર્મ કયો કહેવાય કે જેમાં સત્ય હોય, જેમાં કપટ ન હોય. તો શું સત્ય પણ બે પ્રકારનું હોય? હા, હોય. એક કપટ વાળું સત્ય હોય, એક કપટ વગરનું સત્ય હોય. કપટ વાળું સત્ય કયું છે, કપટ વગરનું સત્ય કયું છે? હે મહારાજ, અમને એ સમજાવો. મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે. હવે દ્રોણાચાર્યજીને સેનાપતિ બનાવવામાં આવ્યા. દ્રોણાચાર્ય તો એવા મહાન વીર યોદ્ધા છે કે જેને વિશ્વમાં કોઈ પરાસ્ત ન કરી શકે. જો કોઈ પરાસ્ત કરી જ ન શકે તો પાંડવોને વિજય કઈ રીતે પ્રાપ્ત થાય? આજે સાંજના સમયે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોની સભા એકત્રિત કરાવી. વાત કરી છે કે હે મોટા ભાઈ, સાંભળો, આપણી સામે ગંભીર મુદ્દો આવ્યો છે. સામેના પક્ષમાં જે સેનાપતિ છે તે કોઈ સામાન્ય નથી. એ દ્રોણાચાર્યજી છે કે જેને પરાસ્ત કોઈ ન કરી શકે. જો તેની હત્યા નહીં થાય તો ધર્મ હારી જશે. જો તેનું મૃત્યુ નહીં થાય તો ધર્મને આજે ઝૂકવું પડશે. યુધિષ્ઠિર કહે છે કે હે કનૈયા, બતાવો કે આપણે શું કરવું. ભગવાન કહે છે કે આપણે અર્ધ સત્ય બોલવાનું છે. દ્રોણાચાર્ય ક્યારેય પોતાના શસ્ત્ર ન મૂકે, પણ ગમે તેવો મોટો વ્યક્તિ હોય, પુત્ર પ્રત્યેનો મોહ કોને ન હોય ભાઈ. જો અશ્વત્થામા મરાય આવા શબ્દ એના કાનમાં પડશે તો દ્રોણાચાર્ય શસ્ત્ર મૂકી દેશે. તો આપણે એને મારી શકીશું. પરંતુ અશ્વત્થામા તો ચિરંજીવી છે, એને મારવા કઈ રીતે? પ્રભુ કહે છે કે આપણી સેનામાં એક હાથી છે જેનું નામ છે અશ્વત્થામા. ભીમસેન પોતાની ગદાના પ્રભાવથી એ હાથીને સ્વર્ગે પહોંચાડશે. પરંતુ જ્યારે ભીમસેન કહેશે કે મેં અશ્વત્થામાને માર્યો, તો દ્રોણાચાર્ય એ વાતને માનશે નહીં, એનો સ્વીકાર નહીં કરે, એનો ભરોસો નહીં કરે. એ તમને પૂછવા આવે તો તમારે ત્યારે સત્ય બોલવાનું છે, પણ કેટલું? તો કે અર્ધ સત્ય બોલવાનું છે.
પૂરેપૂરું અસત્ય પણ નથી બોલવાનું અને પૂરેપૂરું સત્ય પણ નથી બોલવાનું. જો તમને પૂછવા આવે તો તમે હા પાડજો. ઈચ્છા તો થતી નથી, પણ ધર્મ ન હારી જાય, ધર્મને હારનો સામનો ન કરવો પડે. મારો કનૈયો કહે છે તો ભલે હું અર્ધ સત્ય બોલવા તૈયાર છું. બીજા દિવસે સવારે દુદુંબી વાગ્યા, શરણાયો વાગી અને યુદ્ધ પ્રારંભ થયું છે. ભીમસેન પોતાની ગદા લઈ અશ્વત્થામા નામના હાથીને મારે છે. હાથી મરાયો, પોતાની ગદા કે જે લોહીથી ભરેલી છે, પોતાના હાથ કે જે લોહીથી ભરેલા છે, ગદા લઈ અને પોતે રથમાં બેસી દ્રોણાચાર્યની સામે આવે છે. ભીમસેન સામે આવી અને કહે છે, અરે ઓ ગુરુજી સાંભળો, મેં અશ્વત્થામાને માર્યો, મેં તો અશ્વત્થામાને મારી નાખ્યો. ત્યારે ભીમસેનની વાત ઉપર દ્રોણાચાર્યને વિશ્વાસ નથી આવતો. મુખ પડી તો ગયું છે, કારણ કે પુત્રના મરવાના સમાચાર મળ્યા, પણ વિશ્વાસ નથી આવતો. કેમ તો કે આ લોકો કપટ પણ કરી શકે. હું ભરોસો કરું પણ કોનો કરું? હું તો ધર્મરાજનો ભરોસો કરું, હું તો યુધિષ્ઠિર મહારાજનો ભરોસો. સારથીને કહ્યું કે રથ લઈ લો ધર્મરાજ પાસે. જ્યાં યુધિષ્ઠિર મહારાજ હતા ત્યાં રથ લઈને આવ્યા. કહે છે કે હે ધર્મરાજ, તમારો ભાઈ કહે છે કે મેં અશ્વત્થામાને માર્યો, શું આ વાત સત્ય છે? યુધિષ્ઠિરજીએ કહ્યું કે હા ગુરુજી, અશ્વત્થામા મરાયો. જેવું આટલું બોલ્યા, દ્રોણાચાર્યના શસ્ત્ર નીચે પડી ગયા છે, મસ્તક ઝૂકી ગયું છે. દુદુંબી અને નગારા એટલા જોરથી વગાડ્યા કે હવેનો અવાજ તેના કાનમાં ન પહોંચે. ધીમેકથી તે બોલે છે, નરોવા કુંજરોવા. એનો અર્થ થાય, અશ્વત્થામા તો મરાયો, પણ તે પશુ છે કે મનુષ્ય એમાં હું કઈ બોલતો નથી, એ મને ખબર નથી. આને કહેવામાં આવે જાણકારી હોવા છતાં પણ કપટવાળું સત્ય. સત્ય તો છે જ, પણ કપટવાળું સત્ય. કથા વિસ્તારથી છે, આપણે તો સત્યનું ઉદાહરણ ચાલે છે. અશ્વત્થામા મરાયો જ હતો ને, પણ અશ્વત્થામા નામનો હાથી મરાયો હતો. પાંડવોનો સેનાપતિ જઈ દ્રોણાચાર્યનું મસ્તક છેદી નાખે છે. સત્ય તો હતું, પરંતુ પૂર્ણ ન હતું. આ કપટવાળું સત્ય હતું. ધર્મરાજનો રથ હંમેશા 2 વેત ઊંચો ચાલતો હતો. જમીન કરતા 2 વેત ઊંચો ચાલે. પણ જ્યારે અસત્ય બોલ્યા છે, 50% અસત્ય છે, 50% સત્ય છે, તરત જ તેનો રથ નીચે આવી ગયો. યાદ રાખજો, ધર્મ કોને કહેવામાં આવે? રામચરિત માનસ કહે છે, ધર્મ દુસર સત્ય સમાના. ધર્મ દુસર સત્ય સમાના. ધર્મ દુસર સત્ય સમાના. ધર્માય દુસર સત્ય સમાના. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય. ધર્મ કોને કહેવામાં આવે? કે જેમાં સત્ય હોય. આ હતું કપટવાળું સત્ય. કપટ વગરનું સત્ય કયું છે? જે હરિશ્ચંદ્રજી મહારાજ બોલે છે. આપણે બધા ગરબામાં ગાઈને, તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું કાળીને કલ્યાણી મુરી માં,
જાદુ ત્યાં જોગમાયા ઓ હરિશ્ચંદ્ર ઘેર પટરાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા હરિચંદ્ર કેર પટરાણી રે સત્યની વાત ચાલે છે, વાત પકડી રાખજો. સત્યને કારણે વેચાણી મોરી માં ત્યાં જોગ માયા તું સત્યને કારણે બેચાડી મોરી માં જાદુ ત્યાં જોગમાયા. તું સત્યને કારણે વેચાણી રે માં. હરિશ્ચંદ્રજી મહારાજ જે બોલે છે તે પૂર્ણ સત્ય છે, કપટ વગરનું સત્ય છે. માટે તે ભગવતી સત્યના કારણે વેચાણી. આ પ્રથમ શ્લોકમાં સત્યનું પાલન કરવું આવું કહ્યું છે. કુંતાજીનું ચરિત્ર કેટલું સુંદર છે. યાદ રાખજો, તમે જેનું પાલન કરો પછી એ તમારું પાલન કરે. પેલા તમારે સત્ય બોલવું પડે, પછી સત્ય તમારું પાલન કરે. કુંતાજી પોતાના જીવનકાળ દરમિયાન સત્યનું પાલન કરતા હતા. ધીમે ધીમે સમય વ્યતીત થયો, પછી આવ્યો એવો સમય કે હવે કુંતાજી જે બોલે એ સત્ય બની જાય. પેલા એણે સત્યનું પાલન કર્યું, હવે સત્ય એનું પાલન કરે છે. ભીમ અને અર્જુન આવે છે દ્રૌપદીને લઈને, કહે છે કે માં જુઓ અમે કઈ વસ્તુ લઈ આવ્યા છે. કુંતાજી કહે છે પાંચેય ભાઈઓમાં વેચી નાખો. માટે દ્રૌપદીના 5 પતિ થયા. ત્યારે દ્રૌપદીએ પૂછ્યું કે પ્રભુ આવું કેમ? ત્યારે કહે છે કે કુંતાજી જે બોલે એ હવે અસત્ય ન થાય, તે સત્ય પડે. માટે કુંતાજીએ જો કહ્યું છે કે 5 પતિ થઈ જાય તો થઈ જશે. કહ્યું ને પાંચેય ભાઈઓમાં વેચી નાખો, માટે તેના 5 પતિ થયા. હવે આવું શું કામ થયું? તો કહે છે કે પૂર્વના સમયમાં તમે ભગવાન શંકરની આરાધના કરી હતી. ભગવાન શિવને તમે કહ્યું હતું કે મારે એવો પતિ જોઈએ છીએ કે જે ધર્મનું પાલન કરવા વાળો હોય. મારે એવો પતિ જોઈએ છીએ કે જે વિશ્વમાં સૌથી સુંદર હોય. મારે એવો પતિ જોઈએ છે કે જે ભવિષ્યને જાણતો હોય. મારે એવો પતિ જોઈએ છે કે જેની બાહુમાં વિશ્વમાં સૌથી વધારે બળ હોય. અરે મારે તો એવો પતિ જોઈએ છે કે જે ધનુર્વિદ્યામાં સૌથી વધારે પારંગત હોય. દેવી તમે 5 વરદાનો માગ્યા હતા. ભગવાને કહ્યું હતું કે આ 5 લક્ષણો એક પુરુષમાં ન હોય. ત્યારે તમે માન્યા ન હતા. તમે કહ્યું હતું કે મારે તો 5 ગુણો જોઈએ છે, માટે તમારા 5 પતિ થયા છે. એક વિશ્વમાં સૌથી વધારે ધાર્મિક છે, તે સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે. એક સૌથી તાકાત વાળો છે વિશ્વમાં. એક ધનુર્વિદ્યામાં પારંગત છે. જે ખાલી પણછ ચડાવે, એનો ટંકારો બોલાવે, ત્યાં તો ત્રિભુવનમાં વીજળીના ચમકારા થવા લાગે. એકને બધી ખબર છે, ભવિષ્ય જાણે છે, અને એક વિશ્વનો સૌથી સુંદર પુરુષ છે. માટે તમે સત્યનું પાલન કરો તો સત્ય તમારું પાલન કરે. કુંતાજી જે બોલે છે તે બધું સત્ય થાય છે. એના પછી આગળ બીજો શ્લોક આવ્યો છે. ધર્મઃ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વૈદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ્ભાગવતે મહામુનિ કૃતે કિં વા પરેરીશ્વરઃ સદ્યો યદ્યવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષૃભિસ્તત્ક્ષણા. બીજા શ્લોકમાં કહ્યું છે ધર્માચરણ કરવું જોઈએ. એ આચરણ કેવું હોય કે તમે ધર્મનું પાલન કરો, તમે ધાર્મિક વિધિ કરો, તો તે કપટ વગરની હોવી જોઈએ. હવે શું ધર્મ પણ કપટવાળો અને કપટ વગરનો હોઈ શકે? તો કે હા, હોઈ શકે ભાઈ. દેખાડા માટે કરવામાં આવે તેને કપટવાળો ધર્મ કહેવાય, અને પોતાની આત્માના કલ્યાણ માટે કરવામાં આવે તેને નિષ્કપટ ધર્મ કહેવાય.
મારે ત્યાં શ્રીફળ વિધિ કરવા આવવાના હોય તે દી હું ભાગવત ખોલીને બેઠો હોઉં અને તમે આવો ત્યારે હું ગાતો હોઉં મંત્ર, આમ કોઈ દી અડતોય ન હોઉં, પણ તમે આવો ત્યારે ગાતો હોઉં કે ઓહો યજમાન પરિવારને તો એમ થવું જોઈએ કે શાસ્ત્રીજી એટલે ગજબ છે. ત્યારે આપણે મંત્ર ગાતા હોય, સદા સેવ્યા ઊંચા ઊંચા સ્વરેથી મંત્ર ગવાતા હોય. એમ થાય ઓહો હો શાસ્ત્રીજી. દેખાડા માટે કરવામાં આવે તેને કપટવાળો ધર્મ કહેવાય. યાદ રાખજો, ધર્મનું પાલન પોતાના માટે છે, દેખાડા માટે નહીં. હું દાન કરું છું તો મારા માટે કરું છું, બીજા માટે નહીં. માટે ભાગવત કહે છે તમે દાન કરો તો એવી રીતે કરો કે જમણા હાથે દાન કરો તો ડાબા હાથને ખબર પણ ન પડે. તમે સત્કાર્ય કરો છો, તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો, તમે માળા કરો છો, અરે તમે કોઈ જગ્યાએ જઈ ગરીબને મદદ કરો છો, તો એ રીતે કરો કે સામેવાળાને અને તમને જ ખબર હોય, ત્રીજા કોઈને ન ખબર હોય. એ રીતે ધર્મનું પાલન કરો. દેખાડા માટે કરીએ તેને ધર્મ ન કહેવાય. નહીંતર અત્યારે તો પાખંડ બહુ ચાલે છે ભાઈ. સાચા કોણ ખોટા કોણ ગોતવું બહુ અઘરું છે ભાઈ. અરે ભાગવતમાં કહ્યું છે, મહાત્મ્યમાં, કળિયુગમાં પાખંડીઓ ગરોળી જેવા થઈ ગયા છે. ગરોળી હોય ને એ રાત્રિના અંધારામાં બહાર આવી અને જેટલા દિવાલમાં મચ્છર ચોટ્યા હોય એ બધા મચ્છરોનું ભક્ષણ કરે અને હવાર થાય એટલે ભગવાનના ફોટા પાછળ હંતાઈ જાય. આવા પાખંડીઓથી સાવધાન. દેખાડા માટે કરીએ તેને પાખંડ કહેવાય, તેને ધર્મ ન કહેવાય. આત્માના કલ્યાણ માટે કરીએ તેને ધર્મ કહેવાય. સૂર્ય ઉગે એટલે કોઈને કેવું ન પડે, કોઈને અલાર્મ ન મૂકવું પડે. સૂર્ય ઉગે એટલે આકાશમાં ખબર પડી જાય કે સૂર્ય ઉગી ગયો છે. અરે વાદળાઓ આડા આવે પણ પ્રકાશને છુપાવી ન શકે. માટે જો તમે સત્ય છો તો તે પ્રભાવ બહાર આવી જ જશે. માટે ધર્મનું પાલન આત્માના કલ્યાણ માટે. પહેલામાં સત્યની વાત કરી, બીજામાં ધર્મનું આચરણ કેવી રીતે કરવું તે બતાવ્યું. હવે ત્રીજામાં ફળરૂપતા બતાવી છે કે ભાગવત કેવું ફળ છે. નિગમ કલ્પતરુરગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ્ય સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાઃ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાઃ. આ ભાગવત કેવું ફળ છે તો કે દ્રાક્ષ જેવું ફળ છે. તમે કેરી ખાઓ ને તો એમાંથી ગોટલો ફેંકી દેવો પડે. તમે કેળું ખાઓ તો છાલ ફેંકી દેવી પડે. સફરજન ખાઓ તો એમાં બી ફેંકી દેવા પડે. પણ દ્રાક્ષ ખાઓ તો એમાં કાંઈ ફેંકવાનું આવે. એમ આ શ્રીમદ ભાગવતના પ્રત્યેક શ્લોક, પ્રત્યેક શબ્દ, પ્રત્યેક પદ, અરે પ્રત્યેક અક્ષરો રસથી ને ભરપૂર ભરેલા છે. આમાં ફેંકી દેવાનું કાંઈ જ નથી. માટે આ શ્રીમદ ભાગવત એ આંબો છે. કેવો આંબો છે તો કે દ્રાક્ષ રૂપી આંબો છે. પેલો આંબો હોય તેમાં કેરી પાકે પણ એમાં ગોટલો ફેંકી દેવો પડે ભાઈ. આ ધર્મનો આંબો કહ્યો છે. કોણે વાવ્યો, કોને મળ્યો, કોણે આપણને આપ્યો, કોણે કહ્યો, કોણ સાંભળી અને અંદર પી ગયું, કોનો બેડો પાર થઈ ગયો. માટે આ દ્રાક્ષ જેવું પરિપક્વ ફળ છે. આવો આપણે ભાગવતનો આંબો એના 2-4 પદોનું ગાન કરીએ. આંબો અખંડ ભુવન માંથી સખી રે આંબો આંબો અખંડ ભુવન માંથી
વસુદેવજીએ બીજ વાવ્યા છે અને પ્રકાશ ક્યાંથી આવ્યો તો કે દેવકીજીના ગર્ભમાં. હુઆ દેવકીજી ક્ષેત્ર પકર સખી રે આંબો રોપ્યો. આ આંબાના રખવાડ કોણ છે? નંદગોપ આંબાના રખવાડ. આંબે યશોદાજીએ જળ સીંચ્યા. નંદ ગોપી આંબાના રખવાડ સખી રે આંબો રોપ્યો. એ સખી રે આંબો આંબો અખંડ ભુવનથી ઉતર્યો. બ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી આંબો રોપી. આ રસ સુખદેવજીએ ગાયો પરીક્ષિતના શ્રવણેન્દ્રિયમાં એટલે કે કાનમાં. તો આ ભાગવત રૂપી આંબો છે તે કેવું ફળ છે? દ્રાક્ષ જેવું પરિપક્વ ફળ છે. પ્રથમ સ્કંદ છે અધિકાર લીલા, તો તેમાં અધિકાર બતાવ્યા છે. કૃષ્ણની કથામાં પ્રત્યેક પદે રસથી ને ભરપૂર છે. ત્રણ પ્રકારના અધિકારી વક્તા અને શ્રોતાઓની વાત કરી છે. સામાન્ય અધિકારી વક્તા અને શ્રોતા કોણ છે? મધ્યમ અધિકારી વક્તા અને શ્રોતા કોણ છે? ઉત્તમ અધિકારી વક્તા અને શ્રોતા કોણ છે? સુતજી મહારાજ વક્તા છે અને શૌનકાદિ ઋષિઓ શ્રોતા છે. એને સામાન્ય અધિકાર કહ્યો છે, સૌથી સામાન્ય અધિકાર. હવે મધ્યમ અધિકારી વક્તા અને શ્રોતા કોણ છે? નારદજી વક્તા છે અને શ્રી વેદવ્યાસજી મહારાજ શ્રોતા છે. એ સામાન્ય અધિકારી, મધ્યમ અધિકારી